આજ રોજ વિસાવદરની અંદર જે પેટા ચૂંટણી હતી એમાં આપના અને ગુજરાતના લોક લાડીલા ઉમેદવાર હતા એવા ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી વિસાવદરમાં ચૂંટણી લડ્યા। એમાં એમની જંગી બહુમતી થઈ જે 17,541 મતથી એ જીત્યા છે। એ બદલ અમે સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભા પહોંચ્યા છે એ માટે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ છે અને આવનારા દિવસોમાં વિધાનસભાની અંદર ગોપાલભાઈ જશે અને દેશના અને ગુજરાતના જે પણ ખેડૂત મિત્રો માટે પણ લડશે અને સાથે સાથે દરેક આપણી ગુજરાતની જનતા માટે અવાજ વિધાનસભાની અંદર ઉઠાવશે। એટલે આજ રોજ અમે દાહોદ જિલ્લા ટીમ વતી અમે લોકોએ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી અને ગોપાલભાઈની જીતનો માહોલ વ્યક્ત કર્યો છે અને ખુશીનો માહોલ અમારા દાહોદ જિલ્લા માટે પણ એવો છે કે અમારા નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા અમારી અંદર વચ્ચેમાં રહેનારા ગોપાલભાઈ જીત્યા અને અમને દાહોદ જિલ્લામાં ખૂબ આનંદ છે અને અમે લોકો બહુ ખુશ છે।